નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં ધર્મરાજાની વાર્તા સાંભળવાના છીએ। તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો મિત્રો, આ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે। પુરુષોત્તમ માસમાં આ વાર્તા સાંભળવાનું ઘણું મહત્વ છે। આપણે આ વાર્તા વાંચી ન શકીએ તો સાંભળીને પણ પુણ્યની પ્રાપ્તિ કરી શકીએ। આ વાર્તા સાંભળવાથી આપણા પાપોનો નાશ થાય છે અને ધર્મરાજાના દૂતોના ક્યારેય દર્શન કરવા નથી પડતા। તો હવે આપણે ધર્મરાજાની વાર્તાની શરૂઆત કરીશું। રામપુર નામના એક નગરમાં ગરીબદાસ નામે એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તે બ્રાહ્મણને 2 દીકરા અને 1 દીકરી હતી। ઘરમાં ચારેય ખૂણે ગરીબાઈ વ્યાપી ગઈ હતી, છતાંય આ કુટુંબ ઘણું નીતિમાન હતું। રોજ એક અતિથિને જમાડ્યા વગર અન્નનો દાણો મોંમાં ન મૂકવો એવી ટેક લીધી હતી। જો કોઈ અતિથિ ન મળે તો ચકલાને ચણ અને ગાયોને ઘાસ નાખી પછી જ જમવું એવી તેમની ટેક હતી। તેઓ ખૂબ જ નિરાધાર સ્થિતિમાં જીવી રહ્યા હતા, છતાં અત્યાર સુધી તેઓ પોતાના નિયમ કદી ચૂક્યા ન હતા। બાપની ગરીબીથી ગળે આવીને દીકરાઓ જુવાન થયા। તેમને વિચાર્યું કે આપણે પરદેશ કમાવા જઈએ। અહીં બેસી રહીશું તો આપણી પરિસ્થિતિ સુધરશે નહીં। આમ વિચારી બંને દીકરાઓ પરદેશ કમાવા ચાલી નીકળ્યા। ઘરમાં બ્રાહ્મણ, બ્રાહ્મણી અને વિધવા દીકરી રહ્યા। એવામાં ચોમાસું આવ્યું। પ્રભુએ આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું। એમ 12 મેઘ ખાંડાધાર તૂટી પડ્યા। ચારે બાજુ જળબંબાકાર થઈ ગયું। ભયંકર વરસાદમાં કોણ બહાર જવા નીકળે? આવા વરસાદમાં આંગણે અતિથિ આવવાની વાત તો દૂર રહી, પણ ચકલોય ફરકતું ન હતું। બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેની દીકરી સતત 15 દિવસ સુધી ભૂખ્યા રહ્યા, પણ સર્જનહાર પર જરાય શ્રદ્ધા ઓછી ન થઈ। કચોટી કંચનની થાય, કથીરની નહીં। ભક્તના આખા કુટુંબને ભૂખ્યું તરસ્યું જોઈ ભગવાનથી ન રહેવાયું। ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ ધારણ કરી ઉડતા ઉડતા બ્રાહ્મણના આંગણે આવ્યા। હંસ અને હંસલીને આંગણે આવેલા જોઈ ત્રણેય જણા રાજી રાજી થઈ ગયા। તેમણે ખોબો ભરીને ઝાર નાખી, પરંતુ હંસ અને હંસલીએ એકેય દાણો ખાધો નહીં। આથી ત્રણેય જણા નિરાશ થઈ ગયા। બ્રાહ્મણ પુત્રી હાથ જોડી હંસ હંસલીને વિનવવા લાગી। ત્યાં હંસને વાસા ફૂટી, હે બ્રાહ્મણ પુત્રી, અમે તો માન સરોવરના રાજહંસ છીએ। અમે તો સાસા મોતી સિવાય બીજું કાંઈ ખાતા નથી। આ સાંભળી ત્રણેય જણા મૂંઝાયા। ઘરમાં એક ટંક ખાવાના પણ સાસા હતા, ત્યાં સાસા મોતી લાવવા ક્યાંથી? છતાં ગરીબદાસ હિંમત કરીને ઉઘાડા પગે નગરના ઝવેરી પાસે ગયો અને સવાશેર સાસા મોતી માંગ્યા। ઝવેરી તો બ્રાહ્મણની વાત સાંભળી ખૂબ જ અચરજ પામી ગયું। આ ગરીબ બ્રાહ્મણ સાતે ભવે મોતી પાસા આપી શકવાનો ન હતો, એની ઝવેરીને ખાતરી હતી, પણ બ્રાહ્મણે તેને મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત કરી। ઝવેરીએ તેની વાત પર વિશ્વાસ રાખી સવાશેર સાસા મોતી તોલી આપ્યા। બ્રાહ્મણ તો તે મોતી લઈ ઘરે આવ્યો અને આંગણામાં વેર્યા। હંસ અને હંસલી મોતીનો સારો સરવા લાગ્યા। ત્યારબાદ ત્રાંબા કુંડીમાંથી પાણી પીને પાંખો ફફડાવી ઉડી ગયા। પછી 15 દિવસના ઉપવાસ બાદ બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરીએ પારણા કર્યા। જમ્યા બાદ દીકરી આંગણું વાળવા લાગી। ત્યાં એની નજર ખૂણામાં પડેલા એક મોતી ઉપર પડી। તેણે એ મોતી લઈને તુલસી ક્યારામાં મૂક્યું। બીજા દિવસે સવારે બ્રાહ્મણી તુલસીને પાણી રેડવા આવી તો તુલસીની ડાળે ચાસા મોતીની શેર લટકતી હતી। એણે તરત જ બ્રાહ્મણને અને પોતાની દીકરીને બોલાવી વાત કરી। ત્રણેય રાજી રાજી થઈ ગયા। બ્રાહ્મણ તો તે મોતીની શેરમાંથી સવાશેર મોતી વીણીને ઝવેરીને પાસા આપી આવ્યો।
ઝવેરી તો આવા પાણીદાર મોતી જોઈને શક થઈ ગયો. તેણે એ મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવ્યો. દીકરી એ હાર પહેરીને રાજકુંવરી સાથે રમવા ગઈ. રાજકુંવરી એ હાર જોઈને રાજી થઈ ગઈ. તેણે પોતાની પિતા પાસે એવી જ હારની માગણી કરી. રાજાએ તરત જ ઝવેરીને બોલાવી આવો જ હાર બનાવવા કહ્યું. ઝવેરી બોલ્યો, મહારાજ, આવા પાણીદાર મોતી મારી પાસે નથી. આ તો બ્રાહ્મણના ઘરેથી આવેલા છે. રાજાએ બ્રાહ્મણના ઘરે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે એના આંગણામાં રહેલા એક તુલસી ક્યારામાં રોજ આવા પાણીદાર મોતીની શેરો આવે છે. આ વાત જાણી રાજાને નવાઈ લાગી. તે પોતે જ સૈનિકો સાથે બ્રાહ્મણના ઘરે આવ્યો અને પોતાની નજર સમક્ષ મોતીની શેરને લટકતી જોઈ રાજાએ તો લાલચ જાગી. એણે પોતાની સત્તાના જોરે આખો તુલસી ક્યારો ઉપાડી લેવા જ્યાં હાથ લગાવ્યો ત્યાં જ તેમના હાથ છૂટી ગયા. રાજાના સૈનિકોએ રાજાના હાથ છોડાવવાના પ્રયત્નો કર્યા કે તેમના હાથ પણ ચોંટી ગયા. રાજા અને સૈનિકો તો ગભરાઈને બૂમાબૂમ કરવા લાગ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી બહાર દોડી આવ્યા. તેમને તુલસી માતાને પ્રાર્થના કરી એટલે રાજા અને સૈનિકોના હાથ છૂટી પડ્યા. રાજા અને સૈનિકોએ બ્રાહ્મણની માફી માંગી. વિલા મોઢે પોતાના બ્રાહ્મણના ઘરે તો હવે રોજ સવાશેર સાસા મોતી ઉતરવા લાગ્યા. એટલે તેઓ ધનવાન થઈ ગયા. હવે ત્રણેય જણા સુખ સેનથી રહેવા લાગ્યા. બ્રાહ્મણે પોતાના બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવી લીધા અને કહ્યું, દીકરાઓ, હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. અમારા દેહનો કોઈ ભરોસો નથી. આજે છીએ, આવતીકાલે ન પણ હોઈએ. માટે તમને કહી દઈએ છીએ કે આપણા ઘરમાં જે કાંઈ છે તેના 3 ભાગ પાડજો. 2 ભાગ તમારા બંને ભાઈઓના અને 3જો ભાગ તમારી વિધવા બહેનને આપજો. થોડા દિવસ બાદ બ્રાહ્મણ બ્રાહ્મણી પરલોક સિંધાવ્યા. બહેને પોતાના બંને ભાઈઓને ધામધૂમથી પરણાવ્યા. ઘરમાં 2 ભાભીઓ આવી. વહુઓ સાથે રંગરાંગમાં મા બાપની ટેક વિસરાઈ ગઈ. પણ દીકરીએ તો અતિથિને જમાડ્યા પછી જ જમતી. તેમના ઘરે રોજ તુલસી ક્યારે મોતી ઉગે અને રોજ 3 ભાગ પડે. બંને ભાભીઓને આ ગમતું નહીં કે ખાય છે આપણી સાથે ને તેનો ભાગ અલગ. એક દિવસ મોટી ભાભીએ મોતીના ભાગ પડતા હતા ત્યારે વચમાં ટપકું મૂકતા કહ્યું, તમારી બહેન રોજ 3જો ભાગ લેશે અને તેમને રોટલા ટીપીને અમારે ખવડાવવાના. જો 3જો ભાગ લેવો હોય તો તે જુદા રહે. ભાભીના આવા કડવા વચન સાંભળી વિધવા બહેનને ઘણું દુઃખ થયું. તે તો અલગ રહેવા લાગી. તે મા બાપની ટેક પ્રમાણે જ અતિથિને જમાડ્યા પછી જમતી અને પ્રભુ ભજનમાં સમય પસાર કરતી. એક દિવસ વિધવા બહેનને ખૂબ જ તાવ ચડ્યો. 2 દિવસ સુધી તો એકલી ભૂખી તરસી પડી રહી. 3જા દિવસે બંને ભાઈઓ તેને મળવા આવ્યા. પણ આવીને જુએ છે તો ખાટલામાં બહેનનું શબ પડેલું. બંને ભાઈઓ પોક મૂકીને રડવા લાગ્યા. ભાભીઓ દેખાવ ખાતર આવી ત્યાં આવી રડવાનો ઢોંગ કરવા લાગી. બહેનનો આત્મા ઘણો પુણ્યશાળી હતો. ગાયના દાનના પ્રતાપે એ પલકારે વેતરણી નદી તરી ગઈ. જોડાના દાનના પ્રતાપે તેને કાંટાળા વન પાર કર્યા. સત્રીના દાને વરસથી લૂથી બસી ગઈ. અન્નદાનના પ્રતાપે ભૂખના દુઃખ તેને વેઠવા ન પડ્યા. વસ્ત્રદાનના પ્રતાપે લોખંડના ધગધગતા થાંભલાથી બસી. આમ સર્વ વિઘ્નો ઓળંગી બહેને ધર્મરાજાના દરબારમાં પહોંચી. ત્યારે ધર્મરાજા કહેવા લાગ્યા, દીકરી, તે 18 પુણ્ય સંચિત કર્યું છે, પણ મારું વ્રત કર્યું નથી. તેથી તારે પૃથ્વી પર પાછા જવું પડશે. ત્યારે બહેન બોલી, તમારું વ્રત શી રીતે થાય છે? ત્યારે ધર્મરાજા બોલ્યા, મારું વ્રત 6 મહિનાનું છે. આ વ્રત ઉત્તરાયણના દિવસે શરૂ કરવું. સ્નાન કરી શુદ્ધ થઈ પાટલા પર મારા નામનો ઘીનો દીવો કરવો.
હાથમાં ઝારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી. કોઈ સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો લેવો. તેમાં 1.25 શેર જુવાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, 1.25 શેર સાસા મોતી, હોળી, નિસરણી, સોના અને રૂપાની 2 મૂર્તિ, આ બધું સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવું. આટલા બધાની શક્તિ ન હોય તો બની શકે તેટલું દાનમાં આપવું. પછી 1.25 શેર ઘીની સુખડી કરી એના 4 ભાગ પાડવા. 1 ભાગ ગાયના ગોવાળની, બીજો ભાગ બ્રાહ્મણની, ત્રીજો ભાગ રમતા બાળકની અને ચોથો ભાગ ઘરના માણસોને આપવો. બહેને તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ સ્મશાનમાં બહેનના મરદાને આગ સાપવાની તૈયારીઓ થતી હતી. ત્યાં લક્ષ્મી દેવી ડોશી સ્વરૂપે આવ્યા અને બોલ્યા, મારે આ દીકરીનું મુખ જોવું છે. આમ કહી ડોશી તેમની પાસે ગયા અને જેવો તેના મોં ઉપર હાથ ફેરવ્યો કે ત્યાં તે દીકરી જીવતી થઈ ગઈ. બધા તો આ દ્રશ્ય જોઈ અચરજ પામી ગયા. ભાઈઓ તો પોતાની બહેનને સજીવન થયેલી જોઈ રાજી રાજી થઈ ગયા. તેમને પોતાની બહેનને ઘરે આવવા કહ્યું, પણ તેણે ના પાડી દીધી. એ તો ડોશીને લઈ પોતાના ઘરે આવી. આમ કરતા ઉત્તરાયણ આવી. બહેને ધર્મરાજાનું વ્રત કર્યું. 6 માસ પૂરા થયા એટલે બહેને વ્રતનું ઉજવણું કર્યું. એ વખતે ડોશી બોલ્યા, દીકરી, હવે તો તને ધર્મરાજાના દૂતો લેવા આવશે. તું તો સ્વર્ગમાં જઈશ. ત્યારે બહેન બોલી, માં, હું તમને મારી સાથે લઈને જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો એને લેવા આવ્યા. બહેને પહેલા ડોશીને વિમાનમાં બેસાડી, પછી પોતે બેસીને સ્વર્ગમાં આવતા જ કંકુના પગલા પડ્યા, ઝગમગતા દીવડા પ્રગટ્યા, મોતીના સાથિયા પુરાયા. આમ બહેને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં તેમને સ્થાન મળ્યું. હે ધર્મરાજા, જો કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે તેના પર અમી દ્રષ્ટિ રાખી એને સ્વર્ગમાં સ્થાન આપજો. જે તમારી વાર્તા સાંભળે તેને પણ તમે સ્વર્ગમાં સ્થાન આપજો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધર્મરાજાની વાર્તા સાંભળી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.